पिताजी राम राम सीताराम। देखो हमारी सोरी निकल गई है बाहर, बढ़िया है यार, निकली भी बढ़िया है, अभी ज़्यादा नहीं दिखाएगी। डॉन आई बढ़िया निकली हुई है। ये 4 केजी के ऊपर लगाया है, 4.5 केजी के आसपास, 4.25 केजी, बहुत घटी है। बढ़िया निकली है। एक ही पानी दिया हुआ है, दूसरा पानी ही नहीं दिया है। अभी देने वाला था पानी, अभी दिया नहीं है ना। अभी देने वाला था, पानी नहीं दिया है। हो सकता है 1-2 दिन बाद ही देंगे, क्योंकि ये तो पूरी निकल चुकी है। दिखाई देता है ऐसा पानी की इसकी कोई ज़रूरत नहीं है, क्योंकि कहाँ कहाँ पानी ज़्यादा भर दिया होगा ना, वहाँ निकलेगी नहीं ना। तो बढ़िया निकली है, होगी बढ़िया, और बढ़िया इसका रेट मिलेगा। तो क्योंकि किसान को तो फसल बड़ी निकलती है, कभी कभी बढ़िया होती है तो भी रेट नहीं आता। तो ये बढ़िया निकली है। आज सुबह सुबह मैं देख रहा हूँ, देखो पूरा खेत में यानी एक ही पानी लगाया हुआ है बोवाई के बाद, तो बढ़िया निकली है। आप भी देख सकते हैं। ये अगली साल तो हर किसान को खराब हो गई थी। कोई कोई किसान को जो बढ़िया बीज होता ना, वही था। ये जो हम जिसके पास से बीज खरीद के लाया ना, उस बंदा ने 2 बीघे की लगाई थी। उसमें 1 बीघा किसान के पास से बीज लेके ये लगाया था, उसमें 6 कुंटल हुई थी। और दूसरा जो एक दुकान से लिया था ना, उसमें कितनी हुई मालूम? खाली आधा कुंटल खाली आधा कुंटल, 2 मण 2.5 मण, या 2.5 मण हमारा इधर आधा कुंटल ही हुई थी। तो ऐसा है भाई साहब, ये तो बढ़िया निकली है, ये बढ़िया निकली है। इधर ये दूसरा खेत है, सब 3 खेत है इधर। परसों तो इसमें खाद डाल रहा था, गायों का गोबर। कल इसमें बोवाई किया है, और कल ही शाम को पानी चालू कर दिया था, लेकिन इतना ही पीधा है ये ना। कल तो इसमें बोवाई चालू कर दिया, शाम को तो पानी भी चालू कर दिया था। तो ये नाइट में इतना ही पिया हुआ है ना, इतना ही पिया हुआ है नाइट में। तो ऐसा है भाई साहब किसान का। तो ये सोरी लगाई है, बहुत बढ़िया निकली है वो खेत में, घर पे है ना, घर पे बढ़िया निकली है। जो बढ़िया रहेगी तो, और बढ़िया होगी और बढ़िया रेट मिलेगा। तो किसान को तो बढ़िया होती नहीं, और बढ़िया होती नहीं तो होती नहीं, और जो बढ़िया होगी तो रेट नहीं आता किसानों को। वही सबसे बड़ा प्रॉब्लम रहता है, वही बड़ा प्रॉब्लम रहता है। जय माताजी। हमें जो लालभाई नो खूट सड़े हुए हमारे जामनगर वाला नो सड़ावी है, जो खेचो खेचो वाह वाह। હવે હવે એને વાંટ લાકડી તો કરી દો, જોઈ લે સડી ગયો હવા। ક્યાંક લાલભાઈ હાંભા ઊભા, જો બીતાય ના, જોઈ લે ને વશમાં ઊભા કાંકરેજ વાળા હિંમત કરે, અને કાંકરેજ જ નહીં ઈમાનદારી જોઈ લે। એવડી હાકડમાં અમારે લાલભાઈ ઊભા, નગર એક ઓખલ મારે ને તો આપણા કારજા કાઢના। એ દવાખાનામાં દાખલ થાય ને બસ જો હોય તો નાખવું જ જોઈએ। જો ભાગી આવ્યો ને બીક લાગે, હિંમતવાળા, અને ત્યાં નકર હાકડી એવી હોય। જોઈ લ્યો નામ કાં એનું લાલભાઈ મધરિયો નામ છે। મેં આને 2 વર્ષ પહેલાં વાછડી દીધી હતી લાલભાઈને, તો ભૂલાઈ ગયું। તો લાલભાઈ આવીને કીધું કે રામભાઈ કે લાલભાઈ બોલો પાછો વળી જાય, ફેર પાછો વળી જાવ, ટૂંકો બાંધવાની જરૂર છે। જો પાછો વળી ગયો, તમે લાંબો ભાઈ શું કરવા દો? હિંગડો હવે ત્યાં ટૂંકો બાંધો હવે અહીં આ દોરડા બાંધી દો, અહીં નાડો બાંધી દો।
ઠેકડો નહીં ઘેરવા હું આપા સોડો આપા લાલભાઈ કેબિન માંથી વયા જાવ હાલે તો તું વિડીયો જો આ લાલભાઈ નો હોય એમ તો હોજો હાલ લાલભાઈ કેબિન ઉપર વાહ નીચે બાંધજો હાવ બાંધો એ બાળને કાચી હશે જો એમ લાલભાઈ પણ હિંમત વાળાય અને એમ તો કાંકરેજ માલિકને ન બોલાવે પણ ઢીંગડા કદાચ મારે ને તો હું ઓરવા ભાલા જેવા હા જરા કડાડે ને તો આપણા કાર્ય હું ઓરવા જઈએ આવા નો રખાયો લાલભાઈ અને બુઠા કરાવ નહીં ખાવ તો આ ભેરો તું તો લવારીયો અરે આ કાપે નાખવાની જરૂર કાપે ને ગુંદા કરી નાખવાની કોક દીક તમણી મારે કે ગાયની મારે કે કોકની તો હું હરવા કાઢે હજી બારણે બાંધી દેવાય લાલભાઈ કામ કરો ત્યાં બેઠા યાર જોખમમાં વાં બારોબાર થી બારણે બાંધે ને અરે બહાર કાંઈ ન કરે આથી આ બાંધી દીધા આ કડામાં તો આવરી ભરવો ન કરાય આ બોલાવે નહીં પણ એવડો ભરવો ન કરાય તો એનો એ છોડીને મને આપો જોઈ લો લાલભાઈ પર ગજબ હિંમત વાળા ત્યાં બેહીને બોલો હા બાંધે બાંધે બેઠો બેઠો હું બીયું એમ તો જો કે ન બોલાવે આ એમ તો ઈમાનદારી એની જબરજસ્ત હોય કે માલિક માટે તો જાન પણ દે દે ને જાન લઈ લે કોકને એને લઈ લે પણ તોય આપણે એવડું પ્રાણી ચડાવતા હોય તો ફાર લાગે જો હું મહાકાલને લઈને આઈસરમાં સીડ્યો પણ મહાકાલ તો હોજો અને આઈસરમાં જગ્યા ઘણી ઊભો આવી એ ન બોલે હવે પૂરું ના ના હવે કાંઈ નહીં કરે ઊભો જાય ચાલો ભાઈ હવે અમે પણ નીકળીએ થાકી ગયા આ જમીનનો રાજકોટનો ઓર્ગેનાઇઝરનો અને બધાય પબ્લિકનો ને બધાયનો આભાર આ છેલ્લો વિડીયો હોય હવે આપણો અહીંનો પછી પાછો પરવા બનાવશું એને પરવા આવશું શો કરશે પરવાય કરવાના હે હજી ઘણા બધા જોવા આવે હજી જોવા સિટી વાળા આવે કે જંગલીઓ આવ્યા તે જંગલીઓને જોવા આવે ક્યાં રહ્યો ભાઈ આ બેન ભેરા એના બેન ને આવ્યા જોવા કે જંગલીઓ શું કરે ક્યાં રહ્યો રાજકોટ આમ કેવું ગામ હે રણછોડ આમ મૂળ ક્યાંનું મૂળ જામનગર બાજુ વડ પાચસરા આ જામનગર નો હે ખૂટ તો કેવા લાગ્યા અમારા ખૂટું ને અમે તમે રહીએ તમે ન રહી શકીએ પણ અમે તો અહીં બીએ ભાગીએ ને ભડકીએ ને તમે એવા થઈ ગયા સિટીના અમે માણા દેખીને ભાગીએ બેન કેવી મજા આવે મજા આવી ખૂટું જોવાની જો છોકરા બે દીકરા લાગે કેવા આપણે જ્ઞાતિએ પ્રજાપતિ લ્યો હા તો આપણા બ્રહ્માના દીકરા નીકળ્યા ગુરુના ગુરુ તો મજા આવી અમારા ઢોર જોવાની અમે તમારે તો નહીં હોય અહીં હું સર્વિસ કરો આઈટીનું કામ તો ઘણા મોટા માણસ બંગલામાં રહેતા હોય એવા નહીં તમે તો બંગલાવાળા હોય અમે તો જંગલીઓ એવા ને બંગલાવાળા હોય ભાઈ પ્રજાપતિ મોટા મોટા બંગલા હોય અહીં તો કાલે આવજો પોરબંદર આવો ને તો આવજો ને આ બુલ પણ જામનગરનો હોય જય માતા હા એમ નામ કામ લાલભાઈ હે મધરિયો આ છેલ્લો ખૂટ હે હવે કોઈ ખૂટ નથી બધા ભાગતા બધા હવે ગીરમાં હે હાલો હવે વડોદરા સાહેબ હાલો અમારે ડૉક્ટર ભાઈ કેવા વડોદરા નહીં કેવા ડૉક્ટર સુંડાવદરા ભૂમિયાવદરા ના જય માતાજી હાલો એટલા હે એમાં છેલ્લે તો અમારા નંબરવાળા અમે છેલ્લા રહ્યા ના તમને તો ગાંડા કરી નાખ્યા હતા પબ્લિકે છેલ્લે આખર મેં બધાને બે હાથ જોડી નમ્ર અપીલ કરી કે તમે તમારે ઘેર જાઓ આ મારા બુલ છે મારા દીકરાઓથી વિશેષ છે અને તમે બધા જાઓ હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું ઓછામાં ઓછા 500 માણસ હતા હાથ જોડીને રિક્વેસ્ટ કર્યું કે અમારા દીકરાઓથી મારે વિશેષ છે તમે બધા ઊભી અને ગોકેનું કરશો તો આ જનાવર છે લગાડી દઈએ તમને અમને નહીં મારે પણ તમે વયા જાઓ તમને રિક્વેસ્ટ છે પછી તોય પબ્લિક સમજી 500માંથી 400 વયા ગયા પોતાનો ગા હો પછી ખીચકાઈને કાઢ્યા તોય છેલ્લે પછાતો રહ્યા જી કે ના અમારે તમે સડાવો જોવો મેં કીધું સારું પણ મહાકાલ એવર એ સડ્યા કે કદાચ પ્લેનમાં સડાવો હોય તો સડી જાય મારે વાહે વયો આવે મહાકાલ સીડ્યો એટલે અતિ સુંદર આવી અને અતિ સુંદર આવી એટલે વાહે બાહુબલી પણ આવી ગયો
એટલે જો અહીં જમવાનું હતું, હજી જમવાનું ચાલુ છે. અને અમે ટ્રસ્ટનું ગાડું છે ને ચડાવવા આ રિંગ છે. જિંદગીભર યાદ રાખશું કે અમને 3જો નંબર આપ્યો પહેલાંની જગ્યાએ, એટલે યાદ પણ રાખશું, દુઃખ પણ થાય. અને આપણે તો અહીં આવ્યા એ જ બેસ્ટ હતું, કામ કર્યું જબરજસ્ત, પણ જજિંગ જબરજસ્ત ન થયું, એનું દુઃખ છે. ઘણા ગયા. અમારા લાલભાઈએ કેમ કીધું કે મારા ખૂટનો જ નંબર આવે એમ નહોતો, અને અહીં આવ્યા એ જ બેસ. અમારા તો નંબર હતા ન દીધા, દુઃખ પણ હાલે. ભગવાન ભિખારી ન હોય, અમે હોય, એટલે એ જોશે. એ તો એને ભગવાન જોવે. ખોટું કર્યું એને નડે, જેનીએ કર્યું મેં કર્યું મને જ નહીં, તમે કર્યું તમને નડે. તો એવું હે ભાઈ. હવે અમે ભરત ચડાવશું એટલે બતાવીએ. જો અહીં ઊભા કાંકરેજ નામ તો શું હોય, હું ત્યાં ગાડીઓ લઈને નીકળ્યો તો એ તમને ખબર છે. રામ લખન કહેતા હતા. હજી પબ્લિકને ટ્રાફિક એવી છે. જો આ બધા ગીર ભાગી ગયા. અમે વાટ જોતા હતા. હવે છેલ્લે આ બરધું છે અને લાલભાઈના ખૂટ છે, એને ચડાવવા અમે જાશું. અમે રોકાણ આપણા તો અહીંથી રવાના થઈ ગયા. એની ભગવાન રક્ષા કરે. ગાડીની, મહાકાલની, અતિ સુંદરની, બાહુબલીની, અમારા સરદારની, અમારા ડ્રાઈવરની કાંઈ ન થાય. ને જો અહીંયા ઊભા યારના ગમે આને ચડાવવાય. ભાઈ એના સેટારીઓ એને અહીંયા ઊભા. હમણાં આને કેશોદ રવાના કરવાના છે ગાડું, અને ગાડી આવી ગઈ સેટારીઓ. એટલે આ પણ સહી સલામત ચડે જાય અને હમણાં ચડાવી દઈએ. અને મદદ કરવાની પટેલભાઈ એકલા છે. આ જો પબ્લિક આવે. હવે તમે બધા જાઓ, ઘરે જાઓ. હવે અંધારામાં ન જોવાય. જાઓ મારો ભાઈ, જાઓ. અમારે હવે બધા બેન ભાગો. તમને રિક્વેસ્ટ છે, આ ભડકી જાય ના તો સડે નહીં ગાડીમાં. બેન ભાગી જાઓ. છોકરાઓ, નાના છોકરાઓને નાગા, જંગલી માણા, જંગલી બળદ એટલે લગાડી દે. તમે રિક્વેસ્ટ છે બધા, હવે જાઓ. અમારે એને સડાવવાના, લોડ કરવાના. મહાકાલ હર હર મહાદેવ. હાલી ગાડી એવાર ના કહો. મહાકાલ છે ને, મહાકાલ, અતિ સુંદર, બાહુબલી આ શોમાંથી હાલતા થયા. એના આ શોમાંથી અગરબત્તીઓ કરે ભાઈ. મહાકાલ ને જો હર હર મહાદેવ. ધ્યાન રાખજે. અમારી જાન છે આ દીકરાઓથી વિશેષ. હાલવા દો અમીરભાઈ, હાલવા દો. નહીં ભરાય, દોરડા અડે ને એટલે. હાલવા દો. જવા દે. દોરડા નડતા દે. પકડી રાખ્યા. અમારે સરદાર પાછળ બેઠા. મહાદેવ ધ્યાન રાખે. કાર્યો ઠાકોર. અને આપણે નંબર આપ્યો, અહીંથી ઇજ્જત પણ ઘણી આપી. નંબર તો પહેલો હતો પણ એનું દુઃખ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ભગવાન દેશે. એને ભગવાન દેશે. પછી અમારા ડૉક્ટર ઓડેદરા સાહેબ બોલો. ડૉક્ટર સુંડાવદરા. ગામ નામ જયેશ, ગામ ભૂમિયાવદર. ભૂમિયાવદર. મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર 6351607645. ઢોરના ડૉક્ટર છે. કેનું કામ કરો ઢોરમાં? ગાય, ભેંસ, ઘોડા બધાય, કૂતરો, મીંદડા બધાય. પછી અમારે લવારિયા સાહેબ. નંબર બોલ ડૉક્ટર. 6351607645. ભૂમિયાવદરના મારે બાજુના. પછી આ કોરા હિંગડાનું કામ કર્યા. વચમાં રહી મોહન. આ બરજુના શિંગડા હમા કરે, ખરીયું કરે. નંબર બોલ. 99095594. પછી અમારે હાર્દિકભાઈ પટેલ, ગાડાવાળા. આપણે ગાડાનો જે ઘુમરો માર્યો એ ગાડાના ડ્રાઈવર છે. એ તો ગાડું ટ્રસ્ટનું હોય. તો તમારા ટ્રસ્ટના નંબર બોલો. 81 40 99 1411. બહુ સહાય કરી અમને, મદદ પણ એવી કરી. મહાકાલ, અતિ સુંદર ને બાહુબલીને સંભાળવામાં બધાએ. પછી આપણું નામ પ્રિયજીત રાજપૂત. ગામ સુરેન્દ્રનગર, જિલ્લો સુરેન્દ્રનગરના. મને ફોન કરીને આવ્યો. ઘોડીઓના શોખીને, ગીર ગાયના, કાંકરેજના. અને 4 દીથિયાનો ત્યાં આપણે ત્યાં કેપ ઉપર મચ્છર કરડાવીને હૂતો હતો. હું ભાગી ગયો તો, માલિક હતો એક દી. પણ કે રમભાઈ મદદ કરી. અને પાણી ભરવામાં, ધમારવામાં, ક્યાંય છોડવામાં એવી સેવા કરી કે મારા દીકરાને ભાઈ પણ ન કરે એવી. પછી અમારે લાલભાઈ
જામનગરથી. લાલભાઈ બોલો નામ. જયસુખભાઈ પ્રેમજીભાઈ ઓમ મારું નામ. જયસુખભાઈ પ્રેમ લાલાભાઈથી ઓળખાય. પછી લાલાભાઈ ને આપણે 2 વર્ષ પહેલાં વાછડિયું દીધી 6 લઈને કચ્છમાંથી. તો આપણે પછી ભૂલી ગયા હતા. લાલભાઈ આવીને કીધું હું લાલભાઈ રામભાઈ. મેં કીધું ભાઈ ઓળખતા છે. તો કે ઓલી 6 વાછડિયું કચ્છમાં જ લઈને મને દીધી એ લાલભાઈ. અરે તારી ભલી થાય. ભાઈ લાલભાઈ ખૂટ લઈને આવ્યા હતા. તો લાલભાઈ ખૂટનો નંબર ના આવ્યો તો અફસોસ. હા, તમારો ખૂટનો નંબર આવે મેં નહોતો, કારણ કે મહાકાલનો જો ત્રીજો આવ્યો હોય તો તમારું તો નામ જ નહોતું ઇતિહાસ. પછી અમારે જારો તમારું નામ? મારું નામ કેવલ ભેટા. કેવલભાઈ ભેડા. ક્યાં રહ્યો કેવલભાઈ? અત્યારે રાજકોટનું મૂળ આપણે કરડીપુર ગામ આપણું. રાજકોટના હે અત્યારે રહીએ. પછી આપણે ઓલો વિડીયો મૂક્યો હતો ને કે મસર કરડે, એટલે કેવલભાઈ ભેડા પંખો લઈને અહીં દઈ ગયા કે અમારે આંગળે આવ્યા મહાકાલ બાહુબલી અતિ સુંદર અને એને મસર કરડે તો હું પંખો લઈને આવું દઈ જાય. એટલે મેં ના પાડ્યું તો કે અરે ના. પછી મેં કીધું તમારા નંબર આપો. એ 2 વર્ષ 4 વર્ષથી કેટલા વર્ષથી આપણે 4 વર્ષથી વિડીયા જોવે એટલે આવ્યા, નકર નંબર ય નહોતા અને પંખો દઈ ગયા. પછી અટાણે બોલ્યા કે ના તમે પંખો આપ્યો એનો આભાર, અમારી ઇજ્જત કરી, અમે તો જંગલી માણા અને અમારી ઇજ્જત કરી પંખો દઈ ગયા એ આભાર, તમે લઈ જાઓ. લેવા નહોતા આવતા. મેં કીધું ના પંખો લઈ જાઓ. એને કહો પંખો લઈ જાઓ. પછી તમારું નામ? હાર્દિક માર્ગીસ. કયું ગામ? જુનાગઢ ચાપડા. એની એવી મદદ કરી, કારણ કે આ તો કાંકરેજ છે. કાંકરેજ ગાયું અને અમે સિસોદિયા બધા જંગલી, એટલે કંઈ અમારા મગજ છટકી જાય, કંઈ નક્કી ન હોય, એટલે પકડવા માટે ધમારવા માટે ડૉક્ટરોને બધી મદદ પણ ઘણી કરી બધાએ. પછી હજી નામ બોલો. મારું નામ અનિલભાઈ ઘનશ્યામભાઈ માને, રહેવાનું જુનાગઢ. હું છેલ્લા 4 વર્ષથી રામભાઈના વિડીયો જોઉં છું અને ઘણો આનંદ આવે છે. એટલે આ મારો પ્રેમ ખેંચાઈ આવ્યો છે રામભાઈ માટે કે હું મદદ માટે આવ્યો અને બેઠો, મને આનંદ લીધો, ઘણો મજા આવી. પાણી ભરી આવે મહાકાલે, પાણી આ ઢોર નાખ્યું તો પાછો ગોટ ડોલું ભરી આવ્યો. હું ત્યાં બેઠો હતો, કારણ કે હું તો ઇન્ટરવ્યુમાંથી જ પાછો નહોતો આવતો, એટલા હાથ બેહાડી દીધા અને બધાય માણા મહાકાલ પાસે જાઓ. હા, અને પછી મારો હાથ બેહી ગયો. એટલે મારો ભાઈ મને ફોન પણ હમણાં 2-5 દી ન કરતા. તમને કોઈને દુઃખ લાગતું હોય તો હાથ જોડીને મારી નમ્ર અપીલ છે, રિક્વેસ્ટ છે. હું વાત નથી કરી શકું, આમ ધરાર બોલું ગોળિયું ખાઈ એને કે ગોળિયું આને ફેમસ કર્યા. પછી અમારે ભૈલુભાઈ હે ખંભારિયાથી. બોલો ભૈલુભાઈ. ભાટિયાથી. રાજકોટ જ રહું. મારા રામભાઈ પરમ મિત્ર છે, વર્ષો થયા. 15 વર્ષ થયા. હાલો અમે બધું ભરાય 15 વર્ષ થયા. બાહુબલી મહાકાલ ને અતિ સુંદર ને મદદ કરવા. પછી અમારે સુરત થી બોલો. મહેશભાઈ આહિર સુરત થી આપણા ભાઈબંધે પરમ મિત્ર. લાગે તો વીરપન સંદન સોર જેવા, પણ જોઈ લ્યો લાગે કે ન લાગે તમે કહેજો. આપણા ભાઈબંધ વીરપન જેવા જ સ્પેશિયલ એવા જોન ડુપ્લિકેટમાં પકડાઈ જાવ. આપણે એમ મને એમ જ લાગે વિડીયો કોલ કરે તા કે વીરપન નો આવ્યો, પણ વરે ઓહાણ આવે કે તો મરી ગયો એને કે વીરપન. એટલે આપણે પરમ મિત્ર. અને આજ 5 વાગ્યામાં આવીને ફોન કર્યો તો હું 5 વાગે બોલી જ નતો થઈ ગયો એના સાંભો. પછી ધરાર બોલ્યો કે મહેશભાઈ મારો હાથ ઉકાઈ ગયો, બેહી બોલી ન થકતો. 89 નંબરમાં તમે જાઓ, ત્યાં મહાકાલ છે ને હું હાર્દિકભાઈ ડોડિયાની વાડીએ હાથ બેહી ગયો એટલે હુવા ભાગી ગયો. તમે ત્યાં જાઓ એટલે અહીં 5 વાગે આવી અટાણા લગન. એની એમ જ માન્યું કે મહાકાલને અતિ સુંદર અને બાહુબલી મહારાજ છે. અને છેડા પણ એવરીએ વિડીયો બનાવવાનો પરવાર નથી, મોબાઈલ ખિસ્સામાં હતો, નગર મારે વાહે વયા આવ્યા એવરીએ છેડા. તો બધાને થેન્ક યુ, આભાર. અને હવે અમે બળદું ચડાવવા જઈએ ઓલા ટ્રસ્ટના ગાર્ડન. હાલો આપણે ચડાવી આવીએ. ત્યાં જરાક વિડીયો બતાવશું બળદ. હા, લાલભાઈનો ખૂટ્યો.